નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। નર્મદા પાર્ક ખાતે 31મી ડિસેમ્બરની ઉજવણી અંતર્ગત આરટીઆઈ એક્ટિવિસ્ટોની રજૂઆત બાદ વહીવટી તંત્ર દ્વારા ઇવેન્ટની પરવાનગી રદ કરવાનો નિર્ણય લેવાયો। ભરૂચમાં કલેક્ટર કચેરી નજીક ભૃગુઋષિ બ્રિજથી શક્તિનાથ સુધીના આઇકોનિક માર્ગ પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી। અંકલેશ્વર ખાતે ઉકાઈ કેનાલ 35 દિવસ બંધ। જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં સવારે 6 થી 9 વાગ્યા સુધી પાણી મળશે। 35 દિવસ પાણી પુરવઠો બંધ રહેશે। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા નદી કિનારે આવેલ નર્મદા પાર્ક ખાતે 31 ડિસેમ્બરની ઉજવણી માટે બગીચો ભાડે આપવા બાબતે આરટીઆઈ એક્ટિવિસ્ટોએ વહીવટી તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી। રજૂઆતમાં જણાવાયું હતું કે નર્મદા પાર્કની આજુબાજુ અનેક ધાર્મિક સ્થળો આવેલા છે અને અહીં મોટી સંખ્યામાં ઇવેન્ટનું આયોજન કરવામાં આવે તો શાંતિભંગ તેમજ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચવાની શક્યતા છે। આરટીઆઈ એક્ટિવિસ્ટોએ વધુમાં જણાવ્યું હતું કે જો આ પ્રકારની ખાનગી ઇવેન્ટોને પરવાનગી આપવામાં આવશે તો ભવિષ્યમાં નર્મદા પાર્કનો ઉપયોગ સતત ખાનગી કાર્યક્રમો માટે થવા લાગશે, જેના કારણે જાડેશ્વર વિસ્તારના લોકો તથા બહારથી આવનારા નાગરિકો માટે ફરવાલાયક સ્થળ તરીકે બગીચાનો ઉપયોગ બંધ થઈ જશે। આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આવા ઇવેન્ટને પરમિશન ન આપવા અંગે તંત્રને અપીલ કરાઈ હતી। રજૂઆત બાદ વહીવટી તંત્ર દ્વારા 31 ડિસેમ્બરના આ ઇવેન્ટની પરવાનગી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। વહીવટી તંત્રના આ નિર્ણયને આવકારતા આરટીઆઈ એક્ટિવિસ્ટોના સભ્યોએ તંત્ર આભાર વ્યક્ત કર્યો હતો અને જાહેર સ્થળોના હિતમાં લેવામાં આવેલ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો। ભરૂચ આરટીઆઈ એક્ટિવિસ્ટ વિંગ, વિશ્વ હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા ભરૂચ ખાતે નર્મદા પાર્ક ખાતે જે 31st નો કાર્યક્રમ થવાનો હતો તેને લઈને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેને લઈને કલેક્ટર દ્વારા જે કાર્યક્રમ રદ કરવાનો હુકમ આજે કરવામાં આવ્યો છે તેને અમે આવકારીએ છીએ। સાથે સાથે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીને પણ આ બાબતે રજૂઆત કરતા તે તમામ લોકોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે આ બાબતને લઈને મીડિયાએ પણ અમને જે સહકાર આપ્યો છે તો તમામ મીડિયા કર્મીઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। સત્ય પરેશાન હો सकता है पर परास्त नहीं। આ લડાઈ જે છે એ જો આગળ ચાલવાની છે, કારણ કે નર્મદા પાર્ક છે એ જાહેર પાર્ક છે અને ત્યાં લગ્ન માટે અને આવી પાર્ટીઓ માટેની જે જિલ્લા પંચાયત દ્વારા છૂટ આપવામાં આવી છે તે સંપૂર્ણ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી અમારી આગળની લડાઈ ચાલુ રહેશે। પણ હાલ તો 31st નો કાર્યક્રમ રદ થયો છે તો ભરૂચની જનતાને અમે મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આ બાબતની તમને જાણ થાય અને તમે આનું જે બુકિંગ કરાયું હોય તે આપ કેન્સલ કરાવી શકો। ભરૂચમાં કલેક્ટર કચેરી નજીક ભૃગુઋષિ બ્રિજથી શક્તિનાથ સુધીના 80 લાખના ખર્ચે બનેલા આઇકોનિક માર્ગ પર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। આ માર્ગ શહેરની શોભા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના ઉદ્દેશ્યથી તૈયાર કરાયો હતો। આ આઇકોનિક માર્ગ પર કેટલાક વાહન ચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવતા હતા, જેના કારણે રોજિંદા ટ્રાફિકમાં અડચણો ઊભી થતી હતી। અન્ય વાહન ચાલકો અને પદયાત્રીઓને અવરજવરમાં મુશ્કેલીઓ પડતી હતી, જેને લઈને સ્થાનિક નાગરિકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો હતો। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ ડિવિઝન પોલીસે આજે એક વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી। આ ડ્રાઈવ દરમિયાન રોડ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા વાહન ચાલકોને મેમો ફટકારવામાં આવ્યો હતો। તેમને ભવિષ્યમાં આવી ગેરરીતિ નહીં ચલાવી લેવાય તેવી કડક સૂચનાઓ પણ અપાઈ હતી। પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે શહેરના મહત્વના માર્ગો પર ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરાશે। આનો ઉદ્દેશ્ય આઇકોનિક માર્ગ પરની વ્યવસ્થા જાળવી રાખવાનો અને નાગરિકો માટે સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે। અંકલેશ્વર જીઆઈડીસી અને નોટિફાઈડ રહેણાંક વિસ્તાર તેમજ અંકલેશ્વર શહેરને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલને 90ના બદલે હવે માત્ર 35 દિવસ જ બંધ રાખવામાં આવશે। ઉકાઈ કેનાલ સમારકામ અર્થે બંધ કરવામાં આવતા અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં અને ઉદ્યોગોમાં તળાવમાં સંગ્રહિત જથ્થામાંથી પાણી પૂરું પાડવામાં આવશે। આજથી ઉકાઈ ડેમમાંથી આપવામાં આવતો પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે। કેનાલના સમારકામની કામગીરીના પગલે આ નિર્ણય લેવાયો છે। ત્યારે અંકલેશ્વર નોટિફાઈડના રહેણાંક વિસ્તારોને પણ ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે। નહેર બંધ થતાં તળાવમાં સંગ્રહિત જથ્થામાંથી લોકોને પીવાનું પાણી પૂરું પડાશે। નોટિફાઈડ એરિયામાં સવારે 6 થી 9 વાગ્યા સુધી પાણી આપવામાં આવશે, જ્યારે ઉદ્યોગોને સવારે 10 થી 5 વાગ્યા સુધી પાણી મળી રહેશે। અંકલેશ્વર શહેરને ગામ તળાવમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે અને જરૂર પડે બોર ચાલુ કરવામાં આવશે। અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ રહેણાંકમાં હમણાં પાણી પુરવઠો આપણો જે ઉકાઈ કેનાલમાંથી, જમણા કાંઠાની કેનાલમાંથી જે પાણી આવે છે એ હમણાં બંધ કરવામાં આવ્યું છે। આમ તો પહેલાં 90 દિવસ માટે બંધ કરવાનું હતું, અને કેનાલની અંદર વચ્ચે એક સાયફન છે એનું મેન્ટેનન્સ માટે આ 90 દિવસ માટે બંધ કરવાનું હતું, પણ હમણાં વચ્ચે અમે ઈશ્વરભાઈને મળીને આ જલ્દી ચાલુ થાય એના માટે વાત કરી તો એમને પણ ભલામણ કરી અને હવે બીજું દિવાળી પછી જે માવઠું થયું
એના હિસાબે જે ખેતીમાં નુકસાન થયું હતું એ પણ સરકારે એમના માટે પણ પાણી ફેબ્રુઆરીમાં જોશે એટલા માટે આ 35 દિવસ માટે પછી 90ના 35 દિવસ કર્યા અને 35 દિવસમાં ચાલુ કરી દેશે અને લગભગ 3550 ક્યુસેક પાણી ફેબ્રુઆરીમાંથી ચાલુ કરશે કેનાલની અંદર. અને અત્યારે રેસિડન્ટ ઝોનમાં સવારે 6 થી 9 પાણી આપવામાં આવશે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સવારે 10 થી 5 સુધી પાણી આપવામાં આવશે. અને આપણા તળાવનું સ્ટોરેજ કેપેસિટી લગભગ 1 મહિનો ચાલે એટલી છે અને લોકો પાણી બચાવે એવી મારી એક વિનંતી છે પબ્લિકને કે પાણી બચાવો, કારણ કે અત્યારે પાણી શોર્ટેજ થઈ છે. તો મહિના માટે જરા ધ્યાન રાખે અને ભવિષ્યમાં પાણોલીથી એક લાઈન નાખવાની ઈચ્છા છે, તો એ પણ એક નેક્સ્ટ યરમાં પ્લાનિંગ છે કે એક નવી લાઈન ચાલુ થઈ જાય. સરકારમાં ચાલે છે વાત, એક એક્સ્ટ્રા બીજું જે લાઈન જોઈએ એના માટે આપણે આ તૈયારી કરી રહ્યા છીએ. 31મી ઉજવણીને લઈને ભરૂચમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. હિન્દુ મહિલા સુરક્ષા સમિતિની બહેનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ સમાન આ ઉજવણી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. સમિતિની માંગ છે કે નર્મદાના પવિત્ર તટ પરથી આવી ઉજવણીઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. આવેદનપત્રમાં રજૂઆત કરતા મહિલાઓએ જણાવ્યું હતું કે બાગ એ પર્યટન અને શાંતિ માટે હોય છે, તેને દૂષણ ફેલાવવાનું માધ્યમ બનાવવું ન જોઈએ. 31મી ડિસેમ્બરની ઉજવણીના બહાને યુવા પેઢીને અવળા માર્ગે દોરવામાં આવી રહી છે, જેના કારણે યુવક યુવતીઓમાં નૈતિક અધપતન જોવા મળે છે. સમિતિએ ગંભીર ચિંતા વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે આવી ઉજવણીઓ અને મેળાવડાઓના ઓથા હેઠળ ધર્માંતરણ જે પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે, જે સામાજિક સ્વાસ્થ્ય માટે જોખમી છે. વિશેષમાં સમિતિએ ધ્યાન દોર્યું હતું કે ભરૂચના નર્મદા કિનારે જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ, બ્રહ્મકુમારીઝ તીર્થસ્થાન, નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા અને મનન આશ્રમ જેવા અત્યંત પવિત્ર ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાનો આવેલા છે. આસ્થાના કેન્દ્રોની નજીક મનોરંજનના નામે અશ્લીલતા કે દૂષણો ફેલાય તે કદાપી ચલાવી નહીં લેવાય. હિન્દુ મહિલા સુરક્ષા સમિતિએ વહીવટીતંત્ર પાસે કડક માંગ કરી છે કે પ્રસ્તાવિત કાર્યક્રમોને તાત્કાલિક રદ કરવામાં આવે અને જે કાર્યક્રમો માટે પરવાનગી આપવામાં આવી હોય તેને રદ કરવામાં આવે. તે સાથે સરકાર દ્વારા આ જમીન જેને ફાળવણી કરવામાં આવી છે તેનો પરવાનો પણ રદ થાય. જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ બહેનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. અમારી કલેક્ટરશ્રીને રજૂઆત છે કે આ હવે આવેદનપત્ર અમે જે આપવા માટે કલેક્ટરશ્રીને આવેલા છીએ એની અંદર એ છે કે નર્મદા ગાર્ડનની અંદર જે ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવેલું હતું એ રદ કરવા માટેની પરમિશન અમે લેવા માટે આવ્યા છે કે એને રદ કરવાનું છે અહીંયાથી, કેમ કે ત્યાં આગળ આજુબાજુમાં આશ્રમ આવેલા છે, વૈદ પાઠશાળા આવેલી છે અને આપણું તે ક્ષેત્ર નીલકંઠ મહાદેવ મંદિર છે, તે જગ્યા પર આવું નુસન્સ ના ફેલાવવું જોઈએ એની માટેની રજૂઆત કરવાની છે. અને ભવિષ્યમાં પણ આ વસ્તુ ત્યાં ન થવી જોઈએ અને આ પટ્ટા ઉપર જે પણ પરવાનગી ફાળવવામાં આવેલી છે જેને પણ એ પરવાનગી અમે રદ કરાવવા માટે આવેદનપત્ર આપીએ છીએ કે ભવિષ્યમાં આવું નુસન્સ ત્યાં ન થવું જોઈએ અને આપણી ધાર્મિક આસ્થાને કોઈ નુકસાન ના પહોંચવું જોઈએ. નામ રીટાબેન વીરપરિયા અને નર્મદા બાગ છે એને બાગની જેમ જ રહેવા દો. જેને પણ એને બાગને જે પરવાનો જેને ફાળવ્યો છે એ પરવાનો જ રદ થઈ જવો જોઈએ કે જેથી કરીને ભવિષ્યની અંદર પણ કોઈ આવા દૂષણો ન થાય. અને આજુબાજુમાં જે પણ આશ્રમો છે કે જે ધાર્મિક જે મંદિરો છે દરેક જગ્યાએ ત્યાં શાંતિનું વાતાવરણ કાયમની માટે બની રહે એના માટે આ અમારો પ્રયાસ છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં જોગસ પાર્ક ખાતે શ્રી રામ ગ્રુપ દ્વારા બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર થઈ રહેલા જીવલેણ હુમલા, અત્યાચાર અને હિંસાની હૃદયદ્રાવક ઘટનાઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રી રામ ગ્રુપના કાર્યકરો અને યુવાનો જોડાયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન શ્રી રામ ગ્રુપના સભ્યો અને સ્થાનિક રહીશોએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા મુદ્દે ચિંતાઓ વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશમાં હાલમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચાર અને હિંસાની ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી કાઢાઈ હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દુઓના માનવ અધિકારોનું રક્ષણ થાય અને હિંસા આચરનારા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈને પીડિત હિન્દુ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. જય સિયારામ. બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે યુનિટ સરકાર દ્વારા તેનો રામ ગ્રુપ સખત શબ્દોમાં વિરોધ કરે છે. ને બાંગ્લાદેશની અંદર જે પણ થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે, ધર્મની આડમાં નિર્દોષની જે બલી લેવામાં આવી રહી છે ને આ દુનિયાના બની બેઠેલા જમાદારો જે આને આંખ બંધ કરીને ધૂતરાજની જેમ જોઈ રહ્યા છે તેનો હિન્દુ સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે. આ બાંગ્લાદેશને 2 ભાગોમાં વેચી નાખીને એનો એક ભાગ હિન્દુને સમર્પિત કરીને એને સુરક્ષાની ગેરંટી આપવામાં આવે એવી અમારી માંગ છે. ને જો આ ન અટકશે તો આંતરિક વિરુદ્ધ પગલાં અને આંતરિક જલન આંદોલન
આ હિન્દુ સમાજ કરશે, જેની ગંભીર નોંધ લઈ સરકારે પણ એને બાંગ્લાદેશના જે પણ હિન્દુઓ છે એની મદદે આવી એમની સુરક્ષાઓ કરી બાંગ્લાદેશના જે ઉચ્ચ કમિશનરો જે છે, જે દૂતાવાસમાં જે આપણે બેઠેલા છે, એમને પણ બોલાવીને સખત ચેતવણી આપવામાં આવે એવી અમારી માંગ છે. જય શ્રી રામ, અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. ઝઘડિયાના રાજપારડી પોલીસ મથક ખાતે એએસપી અજયકુમાર મીણાની અધ્યક્ષતા હેઠળ ગુનાહિત પ્રવૃત્તિઓમાં કબજે કરાયેલ વાહનોની હરાજી અને તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ઝઘડિયા પોલીસ મથક ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક એએસપી અજયકુમાર મીણાની અધ્યક્ષતા હેઠળ અને રાજપારડી પોલીસ મથકના પીઆઈ બીએમ ચૌધરીના ઉપસ્થિતિમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં કબજે કરાયેલ એક પિકઅપ તેમજ 2 મોટરસાયકલ ગાડીની હરાજીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ હરાજીમાં ઘણા વેપારીઓ વાહન ખરીદી માટે ભાગ લીધો હતો. આ હરાજી પૂર્ણ થયા બાદ તેરા તુચકો અર્પણ અંતર્ગત રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોબાઈલની ચોરીની ફરિયાદ અંગે રાજપારડી પોલીસ દ્વારા તપાસ દરમિયાન મોબાઈલ ફોન રિકવરી કરવામાં આવતા મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા અને પીઆઈ બીએમ ચૌધરીના હસ્તે કુલ 5 જેટલા મોબાઈલ ફોન પરત અરજદારોને કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એએસપી અજયકુમાર મીણા દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે વિલેજ વિઝિટ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ગામના આગેવાનો સાથે દલિત સમાજના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ગામના સરપંચ કાલિદાસભાઈ વસાવા તેમજ અન્ય ગ્રામજનો મોટા વડીલો સાથે ગામના આગેવાનો સાથે મુલાકાત બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગ્રામજનો દ્વારા ટ્રાફિક સમસ્યા અંગે અને થતા અકસ્માતો અંગેની વાતની રજૂઆત સાંભળી હતી અને તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવા જણાવ્યું હતું અને વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતું ધ્યાન ગ્રામજનો દ્વારા રાખવામાં આવે અને કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવે તેવા સૂચનો કર્યા હતા. ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસભાઈ વસાવા તથા રાજપારડી ગામના આગેવાનો તેમજ બજાર વેપારી મંડળના પ્રમુખો અને સિલિકા પ્લાન્ટના પ્રમુખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ રાજપારડી પોસ્ટે ખાતે વાહન હરાજીમાં આવ્યા હતા અને વાહન હરાજી કરવામાં આવી હતી. તે પછી અમારા રાજપારડીના દલિત મહોલ્લાની વિઝિટ અને લોક દરબાર પણ યોજવામાં આવ્યો હતો, જેમાં આપણા પોલીસ અને લોકલ લોકોને લગતા પ્રશ્નો જેવા કે ટ્રાફિકના પ્રશ્નો છે, સાયબરના પ્રશ્નો છે અને પોલીસના લો એન્ડ ઓર્ડરથી સંબંધિત અને આવનાર 9 વર્ષ દરમિયાન જે કાંઈ પણ આપણે પોલીસને લગતી કામગીરી આપણે કરવાના છે આ બાબત આપણે પ્રશ્નોની ચર્ચા થઈ હતી અને જે ખૂબ જ સફળ ચર્ચા અમારે કરવામાં આવી હતી. અંકલેશ્વર ખોડલધામ મહિલા સમિતિ દ્વારા જીઆઈડીસીમાં સરદાર ભવન ખાતે સ્પોર્ટ્સ વુમન ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખોડલધામ કાગવડના ટ્રસ્ટી પંકજ ભુવા, અંકલેશ્વરના નવનિયુક્ત પ્રમુખ વિપુલ વેકરિયા, ભરૂચ જિલ્લા મહિલા કન્વીનર શોભનાબેન દેવાણી ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ખોડલધામ મહિલા સમિતિના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર ખોડલધામ મહિલા સમિતિના નવનિયુક્ત કન્વીનર અમીબેન સુજિત્રા તથા તેમની ટીમ દ્વારા જીઆઈડીસીમાં આવેલ સરદાર ભવન ખાતે પ્રથમ કાર્યક્રમ અંતર્ગત ફન સાથે સ્પોર્ટ્સ વુમન ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિટનેસ અંગેની કસરતો તેમજ ફિટનેસને લગતી વિવિધ રમતો યોજી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી પંકજભાઈ ભુવા, અંકલેશ્વર ખોડલધામ સમિતિના નવનિયુક્ત કન્વીનર વિપુલભાઈ વેકરિયા, કેડીવાયએસના નવનિયુક્ત કન્વીનર મૌલિક સતાસિયા, ભરૂચ જિલ્લા ખોડલધામ મહિલા સમિતિના કન્વીનર શોભનાબેન દેવાણી અને ટીમ ભરૂચના એડવોકેટ ઉર્મીબેન પટેલ સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના જૂના કાંસિયા આંબાવાડી ખાતે રંગ અવધૂત મહારાજ અજ્ઞાતવાસના સ્થળ ખાતે 23 ડિસેમ્બરથી વિશેષ યજ્ઞનું આયોજન કરાયું હતું, જેની આજરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અંકલેશ્વરના રંગ અવધૂત પરિવાર દ્વારા નારેશ્વરના નાથ શ્રી રંગ અવધૂત મહારાજના નારેશ્વર આગમનની શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી કરાઈ રહી છે, જેના ભાગરૂપે શ્રી ગુરુ લીલામૃત ગ્રંથના સ્વાહાકાર સાથે પારાયણ કરવામાં આવી રહ્યું છે. રંગ અવધૂત મહારાજ અજ્ઞાતવાસના સ્થળ એવા જૂના કાંસિયા આંબાવાડી ખાતે 23 ડિસેમ્બરથી વિશેષ યજ્ઞનું આયોજન કરાયું હતું, જેની આજરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ ધર્મ કાર્યમાં ગોલ્ડ મેડાલિસ્ટ રાકેશભાઈ જોશી યજ્ઞાચાર્ય તરીકે યજ્ઞ કરાવી રહ્યા છે, તો કર્માચાર્ય જયત્રક જોશીએ ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં રંગભક્તો આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે. ભગવાનનો આદેશ હતો, ચરિતામૃત ગટલે સુખે કરી પાન પીવાણ, હોય તુષાતુર તે હને મોત પાડશે રાડ, દૈન્ય રહેશે ના કદી જ્યાં મોજ કરમસ્ત, એમ કહી મૂક્યો શિરે વરદ સ્વપ્નમાં હસ્ત. આ રીતે ભગવાનનો આદેશ છે
કે એવો ગ્રંથ રચો કે જેથી જગતનું કલ્યાણ થાય, અને ગુરુ દ્વાદશીના દિવસે એ રચના પરિપૂર્ણ કરી અને આજે તો ગામે ગામ દેશ વિદેશની અંદર અદ્ભુત રીતે આના પારાયણો થાય છે, પ્રદક્ષિણા થાય છે, એનું લેખન થાય છે. ગાતા શરીરને સહસા કામ એના અધ્યાયનું અલગ અલગ રીતે મહત્વ છે. અને આખો જે આ ગ્રંથ છે શ્રી ગુરુનામનો ગ્રંથ 16 બ્રાહ્મણો અને 4 વેદના બ્રાહ્મણોની સાથે આ સ્થાનની ઉપર યજ્ઞનું એક કાર્ય થતું હતું. આજે એનું પૂર્ણાહુતિનો સમય થયો છે. નેત્રંગનગરનો મુખ્ય રોડ ભાવના પાન સેન્ટરથી લઈને વન વિભાગની કચેરી સુધી ગત વર્ષે સીસી રોડની કામગીરી જિલ્લા સાંસદની ગ્રાન્ટમાંથી નવનિર્માણ કરવામાં આવેલ આ રોડની કામગીરી સમયે સ્થાનિક જવાબદાર પદાધિકારીઓ થકી રોડની કામગીરી કરનાર જે તે એજન્સી થકી ચાલતી કામગીરી બાબતે ચોકસાઈપૂર્વક સીધી દેખરેખ રાખવામાં નહીં આવતા આ ગોબાચારી થતાં ટૂંક સમયમાં આ સીસી રોડ બેહાલ થતાં સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કરતા અને રસ્તો સારો બને અને લોકોની સમસ્યાનું નિરાકરણ થાય તે માટે હાલમાં જ ફરીવાર આ જ રસ્તા પર લાખો રૂપિયાની લાગતથી સારી ગુણવત્તા અને ભારેખમ વાહનોની ભાર ક્ષમતા ખમે તેવા પેવર બ્લોક નાખવાનું કામ નક્કી થતાં લાખો રૂપિયાની કામગીરી ગુણવત્તાવાળી થાય તે માટે ટેન્ડર બહાર પાડી એજન્સી જવાબદારીપૂર્વક કામ કરે તે હેતુને સાઇટ પર મૂકીને પેવર બ્લોકની કામગીરીના 5 લાખથી અંદરના એસ્ટિમેટ પ્લાન તૈયાર કરાવી કામગીરી કરવાની પેરવી કરી હલકી કક્ષાનો પેવર બ્લોક લાવી કામગીરી શરૂ કરવાની ભીતિ સેવતા નગરજનોએ ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરતા આજરોજ નેત્રંગ ખાતે આવી કામગીરી અટકાવી દીધી હતી અને હલકી કક્ષાના પેવર બ્લોક તાત્કાલિક હટાવી લેવા ફરમાન કરાતા પેવર બ્લોકના કરેલા ઢગલા ઉઠાવી લેવાની ફરજ પડી હતી. હાલ તો કામગીરી અટકી ગઈ છે અને જિલ્લા સાંસદે ફાળવેલી ગ્રાન્ટ પણ અટકાવી દીધી છે. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એસોસિએશન દ્વારા એક દિવસીય મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાની 6 ટીમોએ ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લામાં કુલ 140થી વધુ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ ફાર્મા કંપનીમાં કામ કરી રહ્યા છે. દરેક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એક જગ્યાએ ભેગા થાય અને એકબીજાથી પરિચિત થાય અને હળવાશ અનુભવે તે માટે ભરૂચ જિલ્લા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એસોસિએશન દ્વારા અંકલેશ્વરના ભાદી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની 6 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં પારસ પેન્થર અને નમન ઇન્ડિયન ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. ફાઇનલ મેચમાં નમન ઇન્ડિયા ટીમ વિજેતા બની હતી. વિજેતા નમન ઇન્ડિયન ટીમને ટ્રોફી એનાયત કરાઈ હતી. સાથે રનર્સઅપ પારસ પેન્થરને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ભરૂચે પણ સહકાર આપ્યો હતો. મોટામિયા માંગરોળ મુકામે બ્રહ્મકુમારીઝ માંગરોળ સેવા કેન્દ્ર દ્વારા સરપંચ સન્માન સમારોહ કાર્યક્રમ બ્રહ્મકુમારીઝ તૃપ્તિબેન રાજયોગી સુરત મોટામિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના ગાદીપતિના સુપુત્ર અને ગાદીના અનુગામી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી, ડોક્ટર આશાબેન નાયક અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બ્રહ્મકુમારીઝ માંગરોળમાંથી શારદાબેન દક્ષાબેન સુરત સરથાણા આજુબાજુના 17 જેટલા સન્માનિત સરપંચ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શારદાબેને શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા. તૃપ્તિબેને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સરપંચનો તાજ પણ ઈશ્વર દ્વારા જ નક્કી થતો હોય છે અને આ જવાબદારી ખૂબ જ નિષ્ઠાથી નિભાવવી પડતી હોય છે. ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સન્માન એ અભિમાનમાં અંતનો આરંભ હોય છે, ત્યારે તે સાર્થક થાય છે. સ્વાર્થ રહિત સેવા માટે નિરંતર સક્રિય રહે તે વાસ્તવમાં સરપંચ છે. અમારો વિષય સેવા છે. આ સંસ્થાના વિષય પણ સેવા જ છે. અંતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તાલુકાના 17 જેટલા સરપંચો અને સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ દક્ષાબેને કરી હતી. કૃપાલીબેને સંચાલન કર્યું હતું, જ્યારે શ્વેતાબેન તેમજ અન્ય બહેનો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. જૂના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ સિઝન 2માં યોજાયેલ સેમીફાઇનલ અને ફાઇનલ મેચનો નજારો જોવા ગામના યુવાનો અને વડીલોનો મેદાન પર ધસારો જોવા મળ્યો હતો. જૂના તવરા TPL સિઝન 2માં મેચની ફાઇનલ મેચનો મુકાબલો બાપુ 11 અને ટ્રોફી કિંગ વચ્ચે યોજાયો હતો. સતત 1 મહિનો સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં બાપુ 11 અને ટ્રોફી કિંગ વચ્ચે મુકાબલો યોજાયો હતો, જેમાં ટ્રોફી કિંગ 11ને બાપુ 11ને પહેલી બેટિંગ આપી હતી. બાપુ 11એ પહેલી બેટિંગ કરી 8 ઓવરમાં 67 રન બનાવ્યા હતા, જ્યારે તેના જવાબમાં ટ્રોફી કિંગે સેકન્ડ બેટિંગમાં માત્ર 28 રન બનાવી ઓલ આઉટ થયું હતું. જ્યારે બાપુ 11 39 રને વિજેતા બનતા જૂના તવરા TPL બાપુ 11 ચેમ્પિયન બની હતી. જૂના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ 2025નો રોમાંચક ઓક્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 170થી વધુ ખેલાડીઓએ આ ઓક્શનમાં ભાગ લીધો હતો અને
જેમાં 10 ટીમોએ આ ઓક્શનના માધ્યમથી પોતાની પસંદગીના ખેલાડીઓ માટે બોલી લગાવી હતી અને પોતાની ટીમ બનાવી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેદાને ઉતારી હતી. આ ટુર્નામેન્ટમાં ગામના અલગ અલગ સમાજના 170 યુવા ખેલાડીઓએ આ ઓક્શનમાં ભાગ લીધો હતો. આ ઓક્શનના માધ્યમથી જે 10 ટીમોનું નિર્માણ થયું હતું તે 10 ટીમો મેદાનમાં ઉતરી હતી. જંબુસર હાજી કન્યા શાળા દ્વારા વિદ્યાર્થીનીઓ માટે શાળામાં વનભોજન તેમજ સરકારી જનસેવા કેન્દ્રની મુલાકાતનું આયોજન કરાયું હતું. શાળામાં ધોરણ 1 થી 8ની તમામ વિદ્યાર્થીનીઓ સવારે 8 કલાકે નીલકંઠ મહાદેવ પર્યટન તરફ પ્રયાણ કર્યું હતું. સૌપ્રથમ મામલતદાર મેજિસ્ટ્રેટ એક્ઝિક્યુટિવ કાર્યાલયની મુલાકાત કરી હતી, જ્યાં પ્રિતેશભાઈ પટેલ દ્વારા કાર્યાલયની માહિતી આપવામાં આવી હતી તેમજ કાર્યો વિશે બાળકોને જાણ કરાઈ હતી. ત્યાંથી જનસેવા કેન્દ્ર અને નાયબ કલેક્ટર કચેરીની પણ મુલાકાત કરાઈ હતી. ત્યારબાદ સ્પેશિયલ ફિલ્ડ વિષ્ણુભાઈ જાંબુના સાનિધ્યમાં બાળકોને અલગ અલગ પ્રકારની ભૂમિ સ્તરની વાતો કરાઈ હતી. જયંતિભાઈ સિંધા દ્વારા અલ્પાહારનું આયોજન કરાયું હતું. નિસર્ગમાં રહેલા બિલ્વપત્ર, આમળા, કેસુડો, મહુડો જેવા અન્ય વૃક્ષોનું નિદર્શન બાળકોએ કર્યું હતું. નીલકંઠ મહાદેવ મંદિરે પહોંચ્યા બાદ જીએમ શાહ કોલેજના તાલીમાર્થીઓ તેમજ રીપકાબેન ગામિત, ભાઈલાલભાઈ માછી અને સુશીલાબેન પરમાર દ્વારા ધોરણવાર અલગ અલગ રમતોનું વિભાજન કરવામાં આવ્યું હતું. લીંબુ ચમચી, સંગીત ખુરશી, ધીરજતા, બિસ્કિટ, ચોકલેટ, કૂદકા, વિઘ્ન દોડ, રસ્સી ખેંચ, દોરડી કૂદ વગેરે રમતો રમાડવામાં આવી હતી. શાળાના સિનિયર નિવૃત્ત શિક્ષક પરસોત્તમભાઈ પરમાર તેમજ એસએમસી શિક્ષણવિદ શિવાભાઈ પડિયાર અને એસએમસીના સભ્યો તેમજ વાલીઓ પણ વનભોજનમાં જોડાયા હતા. વનભોજનનું વિશેષ પ્રવૃત્તિ સંજયભાઈ પડિયાર અને વિષ્ણુભાઈ જાંબુ દ્વારા અલગ અલગ શાકભાજીમાંથી ઉંબાડિયું બનાવ્યું હતું. અંતે શાળાના આચાર્ય રાહુલ મોરીએ દરેકનો ધન્યવાદ માન્યો હતો. નસવાડી ખાતે કોંગ્રેસ જન આક્રોશ યાત્રાનું આગમન થયું હતું. નસવાડી ગામ ખાતે જાહેર સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પાણી પીવાનું મળે કે ના મળે, પરંતુ ગુજરાતના ખૂણે ખૂણે આવેલા ગામમાં દારૂ જરૂર મળી જશે. તમારા ગામથી ગાંધીનગર સુધી દારૂના હપ્તા જાય છે, ગુજરાતના યુવાનો બરબાદ થાય છે, તેવા નિવેદન ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યા હતા. ચારે બાજુ લોકો હેરાન પરેશાન છે. એક બાજુ પીવાનું પાણી ના મળે પણ દારૂ માંગો એટલો મળે છે કે બોલતો. આ દારૂ એટલા માટે મળે છે કે આ દારૂના હપ્તા આ તમારા ગામથી લઈને છેક ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઓફિસ સુધી બધે હપ્તા જાય છે. એટલા માટે દારૂ મળે છે. આ દારૂ પી અને આપણા યુવાનો બરબાદ થાય છે. આમોદના ઇખર સ્થિત મરિયમબેન મેમોરિયલ હાઈસ્કૂલમાં લાઇફલાઇન મેડિકેર સર્વિસ તેમજ મુઆવિન જનરલ હોસ્પિટલ તાંદલજા વડોદરાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર યોજાઈ હતી. આયોજિત નિદાન શિબિરમાં મોટી સંખ્યામાં વિવિધ રોગોના દર્દીઓ લાભ લીધો હતો. આયોજિત નિદાન શિબિરમાં નિષ્ણાત તબીબો ડોક્ટર હિતેશ ભાલારાએ આંખોના તમામ પ્રકારના રોગો માટે, સ્ત્રીઓને લગતા તમામ પ્રકારના રોગો માટે ડોક્ટર રિયા શાહ, ડૉક્ટર મનોજ પરમારે ડાયાબિટીસ, દમ, ટીબી, ન્યુમોનિયા, હૃદયને લગતા તમામ પ્રકારના રોગો માટે ડૉક્ટર તન્વેશ પટેલ, બાળકોના તમામ પ્રકારના રોગો માટે ડૉક્ટર શૈલીન શાહ, હાડકાને લગતા તમામ પ્રકારના રોગો માટે તબીબી સેવાઓ પ્રદાન કરી હતી. હૃદયની તકલીફના દર્દીઓને ઇસીજીની જરૂરત જણાતા વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી. ડાયાબિટીસના દર્દીઓને રેન્ડમ બ્લડ સુગર વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી. આંખના નંબરની તપાસ મફત કરી આપવામાં આવી હતી. નિદાન શિબિરને લાઇફલાઇન મેડિકેર સર્વિસ ઇખરના સદસ્યો તેમજ ગામના આગેવાનોએ જહેમત ઉઠાવી સફળ બનાવી હતી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નર્મદા પાર્ક ખાતે 31મી ડિસેમ્બરની ઉજવણી અંતર્ગત આરટીઆઈ એક્ટિવિસ્ટોની રજૂઆત બાદ વહીવટી તંત્ર દ્વારા ઇવેન્ટની પરવાનગી રદ કરવાનો નિર્ણય લેવાયો. ભરૂચમાં કલેક્ટર કચેરી નજીક ભૃગુઋષિ બ્રિજથી શક્તિનાથ સુધીના આઇકોનિક માર્ગ પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વર ખાતે ઉકાઈ કેનાલ 35 દિવસ બંધ. જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં સવારે 6 થી 9 વાગ્યા સુધી પાણી મળશે. 35 દિવસ પાણી પુરવઠો બંધ રહેશે. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.